નમસ્કાર, હું છું રાધેશ બુદ્ધભટ્ટી અને આપ જોઈ રહ્યા છો ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ. મોરબીના સખ્તસનાળા માતાજીના મંદિરની એક્ઝેક્ટ સામે શ્રીરામ ચોકકા રાજા મિત્ર મંડળ દ્વારા આયોજિત ગણેશ ઉત્સવનું એક ભવ્ય આયોજન અહીં ચાલી રહ્યું છે. ત્યારે આજે ગણેશ ઉત્સવનો છેલ્લો દિવસ હોય અને દાદાને 56 ભોગ અહીં ધરાવવામાં આવ્યો છે. ત્યારે આ લાઈવ તસવીરોમાં આપને બતાવી રહ્યા છીએ હું અને મારા સહયોગી હિમાંશુ સોલંકી સાથે કે જે રીતે દાદાને 56 ભોગ અહીં આજે ધરાવવામાં આવ્યો છે અને જે વિશેષ આયોજન અહીં ચાલી રહ્યું છે તેના આ લાઈવ દ્રશ્યો આપણે બતાવવા જઈ રહ્યા છે. આપણે આગળની તરફ જઈને સૌથી પહેલા શ્રી રામ ચોકકા રાજા મિત્ર મંડળના જે ગણેશ પંડાલમાં જે ગણપતિ દાદા બિરાજમાન છે તેના દ્રશ્યો અને ખાસ કરીને તમામ દર્શકોને ઘર બેઠા ગણપતિ દાદાના આપણે દર્શનનો લાભ અપાવી દઈએ. અમારા જે કેમેરામેન છે તેને કહું કે નજીકથી ક્લોઝઅપથી દ્રશ્ય દર્શકોને બતાવી દઈએ કે શ્રી રામ ચોકકા રાજા મિત્ર મંડળ દ્વારા આયોજિત આ ગણેશ ઉત્સવમાં આજે ગણેશ ઉત્સવના છેલ્લા દિવસે હું કેમેરામેન કહું નજીકથી આ તરફ દ્રશ્ય બતાવે કે દાદાને આજે 56 ભોગ અહીં ધરાવવામાં આવ્યો છે. આજે છેલ્લો દિવસ છે. આમ તો દરરોજ કંઈક ને કંઈક વિશેષ આયોજનો આ ગણેશ ઉત્સવમાં કરવામાં આવ્યા હતા. ત્યારે સમગ્ર ઉત્સવ દરમિયાન કેવા પ્રકારના આયોજનો હતા તેના વિશેની આપણે વધુ વાતચીત કરવા માટે આપણી સાથે ત્યાં જોડાઈ રહ્યા છે ડૉક્ટર દીપકભાઈ. આપણે એમની સાથે જ વાત કરીએ. દીપકભાઈ, આપનું સ્વાગત છે પ્રેસ ઓફ ઇન્ડિયામાં. ધન્યવાદ આપું છું આપને. અમારા ગણેશ ઉત્સવની વાત કરીએ ને તો છેલ્લા 16 વર્ષથી અમે આ ગણેશ ઉત્સવ કરતા આવ્યા છીએ અને આ 17મા વર્ષમાં અમારો મંગલ પ્રારંભ છે. ને રામચોક મિત્ર મંડળ એટલે કે ગામની અંદર પ્રવેશ કરતાની સાથે રામચોક આવેલો છે જે બહુ પૌરાણિક ચોક છે અને ત્યાંથી જ અમે બધા બિલોંગ કરીએ છીએ અને એના પરથી જ અમારું નામ રામચોક મિત્ર મંડળ પડેલું છે. અને તમને આ ગણેશ ઉત્સવની વાત કરીને તો દાદાની એવી અસીમ કૃપા અમારા ઉપર રહીએ છીએ ને કે આ 16 વર્ષથી અમે આયોજનમાં આગળ અને આગળ જ વધ્યા છીએ. જ્યારે અમે આયોજન કર્યું ને ત્યારે અમે પણ નાના હતા અને દાદાનું સ્વરૂપ પણ નાનું હતું. એક કથરોટમાં આવી જાય ને એવડા સ્વરૂપમાં અમે દાદાને બિરાજમાન કરેલા અને એક સાધારણ ઢોલના નાદે અમે દાદાને વિસર્જન માટે લઈ ગયેલા. અને આજે તમે જ જોઈ શકો છો કે ક્રેનથી આપણે દાદાને પધરામણી કરવી પડે એવા સ્વરૂપ સુધી અમે પહોંચી ગયા. તો આ દાદાની જ દયા છે અને આ દાદાની દયા માત્ર ગણેશ ઉત્સવ પૂરતી જ નહીં, અમારા સમગ્ર જીવન દરમિયાન અમારા કરિયર, ધંધા, રોજગારમાં પણ એટલી જ અમને પડી છે. દાદાએ હંમેશા અમને આગળ વધવાની શક્તિઓ જ અમારી અંદર પૂરી છે. દાદાની દયા સર્વ ઉપર છે. સારી બાબત કહેવાય. આ 56 ભોગ ધરાવવામાં આવ્યા છે. આજે ગણેશ ઉત્સવનો છેલ્લો દિવસ છે. 56 ભોગ પાછળની કાંઈ એક રસપ્રદ કથા છે જે તમે જાણો છો, શું કહેશો? આ 56 ભોગ આપણા હિન્દુ માન્યતા મુજબ બહુ જ આગવું મહત્વ ધરાવે છે. 56 ભોગની શરૂઆત ત્યારથી થઈ હતી કે જ્યારે ગોકુળમાં પહેલા દર વર્ષે ઇન્દ્ર ભગવાનનો હવન કરવામાં આવતો. જ્યારે કૃષ્ણ ભગવાનનો જન્મ થયો પછી કૃષ્ણ ભગવાનને એવું થયું કે આપણા આજુબાજુના જે બધા પશુ પક્ષીઓ છે, આ બધા લીલો ઝાડવા છે, પ્રકૃતિ છે, આપણે એનું પૂજન કરવું જોઈએ. એમ કોઈ એક દેવ પૂરતું સીમિત ન રહેવું જોઈએ. તો આવી વાત કૃષ્ણ ભગવાને ગોકુળવાસીઓને જણાવી અને તે વર્ષથી કહેવાય ને કે ઇન્દ્ર ભગવાનના હવનને બંધ કરી અને બંધ રાખવામાં આવ્યો. એટલે ઇન્દ્ર ભગવાન ક્રોધિત થયા કારણથી અને ઇન્દ્ર ભગવાને અતિવૃષ્ટિ કરી ગોકુળ ઉપર એમ. અને ટોટલ 7 દિવસ સુધી છે ને અતિ વર્ષા થઈ હતી ઇન્દ્ર ભગવાનના પ્રકોપથી. એટલે કૃષ્ણ ભગવાને ગોકુળવાસીઓને બચાવવા માટે માન્યતા મુજબ જે ગોવર્ધન ગિરધારી હતા એ ગોવર્ધન પર્વતને પોતાની એક ટટલી આંગળી ઉપર 7 દિવસ સુધી ધારણ કર્યા હતા. અને એવું કહેવાય છે લોક માન્યતા મુજબ કે જ્યારે કૃષ્ણ ભગવાન નાના હતા, બાળ સ્વરૂપે હતા, ત્યારે દિવસના 8 ભોગ લેતા એમ. તો જે આ 7 દિવસ સુધી ગોવર્ધન પર્વતને એને ધારણ કર્યા એની આંગળી ઉપર, ત્યારે 7 દિવસ સુધી એને એક અન્નનો દાણો પણ મોઢામાં નહોતો નાખ્યો. એટલે 7 દિવસના 8 ભોગ આપણે કરીએ તો ટોટલ 56 ભોગ થાય. તો જ્યારે પછી ઇન્દ્ર ભગવાનને પોતાની ભૂલ સમજાણી અને એને આ અતિવૃષ્ટિ બંધ કરી ત્યારે ગામજનોએ રાજી ખુશીથી અને ભગવાનનો આશીર્વાદ માનવા એમના માટે એક સાથે 56 ભોગ તૈયાર કરીને પોતાના ઘરેથી આનંદ ઉલ્લાસથી બધા લઈ આવ્યા અને ભગવાનના ચરણે ધર્યા હતા અને ભગવાને આ 56 ભોગને આરોગ્યા હતા. તે દિવસથી આપણા હિન્દુ માન્યતા મુજબ આ 56 ભોગનું આગવું અનેરું મહત્વ છે. અને આપણે આ ગણપતિ બાપા પણ કાલે વિદાય લેવાના છે. તો ગણપતિ બાપાના આશીર્વાદ અમારા બધા જ ઉપર અને સર્વ ધર્મપ્રેમી જનતા ઉપર છે જ. તો એમને પણ રાજી કરવા માટે હિન્દુ માન્યતા મુજબ 56 ભોગનું આજે આયોજન કરેલ છે. દીપકભાઈ, આ ગણેશ ઉત્સવ દરમિયાન વિશેષ કયા કયા પ્રકારના અલગ અલગ કાર્યક્રમો હતા? ગણેશ ઉત્સવ દરમિયાન આપને જણાવું તો વિશેષ ઘણા બધા આયોજનો અમે કરીએ છીએ. જેમ કે એક દિવસ અહીંયા ધૂન મંડળ બેસે છે, એમાં ધૂન ગવાય છે. પછી એક દિવસ ભજન મંડળ બેસાડીએ છીએ, એમાં અનેરા પ્રાચીન ભજનોથી માંડીને અત્યારના બધા જ ભજનોનો સમાવેશ કરીએ છીએ. એક દિવસ ગોપી મંડળને બેસાડીએ છીએ, નાના બાળકોને ગરબા રમાડીએ છીએ. એક દિવસ બધા માટે ગરબાનું આયોજન કરીએ છીએ. અલ્પહાર રૂપી નાસ્તાનું એટલે કે ભગવાનના
પ્રસાદ રૂપી નાસ્તાનું આયોજન કરીએ છીએ. આજે 56 ભોગનું આયોજન છે અને કાલે એટલા જ આનંદ ઉલ્લાસથી બાપાને અમે વિદાય પણ આપીશું અને આવતા વર્ષે આવવા માટે આમંત્રણ એટલા જ આનંદથી અમે આપીશું. ખૂબ જ સારી બાબત કહેવાય કે એક સારું વિશેષ કહી શકાય તેવું આયોજન શ્રી રામ ચોક મિત્ર મંડળ દ્વારા આ ગણેશ ઉત્સવમાં અત્યારે હાલ કરવામાં આવી રહ્યું છે. અને આજે ખાસ 56 ભોગ પણ દાદાને, હું કેમેરામેનને કહું હજી આગળની તરફ જઈને દાદાના છેલ્લે આપણે દ્રશ્ય બતાવી દઈએ દર્શકોને, દાદાના દર્શન કરાવી દઈએ તમામ આપણા ધ પ્રેસ ઓફ ઇન્ડિયાના દર્શકોને. એ આપ આજે દર્શન કરી રહ્યા છો તે મોરબીના સનાળા પાસે આવેલા સખ્ત સનાળા પાસે માતાજીના મંદિરની સામે જે શ્રી રામ ચોક મિત્ર મંડળ છે તેમના દ્વારા ગણેશ ઉત્સવનું આજે અહીં જે આયોજન ચાલી રહ્યું છે તેમાં 56 ભોગ દાદાને ધરાવવામાં તો આવે છે, પરંતુ જે આ 10 દિવસનું સ્થાપન હતું તેમના તમામ દિવસોમાં દરરોજ વિશેષ પ્રકારના અલગ અલગ કાર્યક્રમોનું પણ અહીં આયોજનો કરવામાં આવ્યા હતા. વધુ સમાચારો માટે જોડાયેલા રહો અમારી સાથે અને ખાસ જોતા રહો ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ, મોરબી જિલ્લાનું તેજ રફતારથી આગળ વધતું ન્યૂઝ નેટવર્ક.